ના સૌ સારથી અને સૌ સન્માનીય મંચ, મારી સામે બેઠેલા સૌ વડીલો, મારી માતા બહેનો અને યુવાન મિત્રો, इतिहास गवाह है रक्त से शब्द बनाए हैं, सिर कटे धड़ लड़े तब सत्य कहलाए हैं। आ पवित्र धरती जेनी अंदर मारो जन्म थयो अने अमे पण गर्वथी कहेवी छीए कि हूँ मूळीनो भाणेज छुं अने जननी जन तो भगत जन छे का दातार का सूर नहीं तो तू रेंजे वांदणी तारू मत रे घुमावीस नूर। एवी आ धरती आ सूरवीरोनी धरती ज्यां मोजाजी साचोजी ज्यां लद्दीजी जेवा संतानोए जन्म लीधो अने आ पूरा भारत देशनी अंदर क्यांक दातारीनो परचो जो क्या आपणे आपता होय कि आपड़ा पंथकनी अंदर जયારે સિંહ નો હોય પણ જયારે એની પ્રતિક ના હોય તો માંડરવાજી દાદાએ પણ આશીર્વાદ આપ્યા અને એક ચારણે જે માંગણી કરી હતી એમની પ્રતિજ્ઞા પૂરું કરવાનું કામ પણ આપણા દાદાએ કર્યું છે। આ ધરતીની અંદર ટેકર માટે યુદ્ધ થયા। આ ધરતીની અંદર મારી મુસ્લિમ માતા બહેનોની રક્ષણની આબરૂ માટે આ પરમાર સમાજે એના માથા આપ્યા છે। આ એવો સમાજ એની ઉપર અમને ગર્વ છે અને આજ કોઈ આગેવાન તરીકે નથી તમારી વચ્ચે આવ્યો। મારા ગ્રાન્ડ ફાધર પણ એના ભાણેજ છે, મુંજ પરના ભાણેજ છે, મારા ફાધર પણ અહીંયા લીમડીના ભાણેજ છે ને હું મૂળીનો ભાણેજ છું। છાતી અમારી ગર્વથી ગુંજે કે અમે મૂળી 24 ના ભાણેજ છીએ અને જેટલા મૂળી 24 ના ભાણેજ છીએ એટલા જ અમારી રાણપુર 24 જે રહી એ પણ અમને ભાણુભા માને છે અને સમગ્ર ગુજરાતની અંદર જો ભાણુભાને જો કોઈ સન્માનથી જો કોઈ બોલાવતું હોય તો 24 ભાણા બાવા કહીને બોલાવે છે, ભાણા બાવા। ત્યારે આપ સૌને કહેવા માટે આવ્યો છું, આવતા દિવસોની અંદર આ ધર્મયુદ્ધ અને ક્ષત્રિય અસ્મિતાને આંચ ન પહોંચે અને મૂળી પંથકની અંદર એક એક બૂથની અંદર આપણે રૂપાલાને હરાવવાનો છે। અને જ્યારે ચંદુભાઈને ટિકિટ મળી તો ઘણા ઠાકોર સમાજના ચુવાડિયા કોરી પટેલ સમાજના આગેવાનને મને ફોન આવ્યા કે બાપુ અમારો જ્ઞાતિનો ઉમેદવાર છે તો બહુ હેરાન પરેશાન ન કરતા, આપણને એકવાર દયા આવી કે વાંધો નહીં હેરાન કરવી। પણ આ ચંદુભાઈ જેની સામે સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારતના ક્ષત્રિયો રૂપાલાની સામે લડતા હોય અને એનું ફોર્મ ભરાવા જાય ચંદુભાઈ અને ત્યાંથી જાહેરાત કરે કે આ રૂપાલાને જીતાડવાનો છે તો પેલા ઘરના ભાણાની માખી ઉડાડો, રૂપાલાની માખી નથી ઉડાડવાની। આવતા દિવસોની અંદર ચંદુ રૂપાલાને જવાબ દેવાનું કામ સુરેન્દ્રનગરની અંદર આપણે સૌએ કરવાનું છે। અને વિશ્વભર સમગ્ર ગુજરાતની અંદર જ્યાંથી આંદોલન ચાલુ થયું ત્યાંથી સમગ્ર ગુજરાતના યુવાનો બે સવાલ પૂછે છે, મારા વડીલો સવાલ પૂછે છે, મારી માતા બહેનો સવાલ પૂછે છે કે આટલા આટલા આંદોલન, નિવેદન, આટલા સંમેલનો અને રાજકોટનું આટલું મોટું મહાસંમેલન ગુજરાતના ઇતિહાસની અંદર પ્રથમવાર થયું અને ટિકિટ કેમ કેન્સલ ન કરી? આ ગુજરાતના ક્ષત્રિયો પૂછે છે। બીજો સવાલ કે ગુજરાતની અંદર શું ભાજપને ચિંતા નથી અને ક્ષત્રિયોની વાત ન માની? તો પહેલો સવાલ જે ક્ષત્રિયોનો હતો કે રૂપાલાની ટિકિટ કેમ કેન્સલ ન કરી, તો આપને કહેવા માંગુ છું કે આ દેશની અંદર જેથી આઝાદી મળી તેથી આ દેશના લડવૈયાઓએ આપણા મહારાજા રાજાઓને ક્ષત્રિયોને વિનંતી કરી કે આ દેશની અંદર લોકશાહી સ્થપાય, આ દેશ અખંડ ભારત બને, તમે આની અંદર તમારા રજવાડાઓની આહુતિ આપો, ભારત માતાના ચરણો તમે ભેટ આપો। તેથી આ દેશના ક્ષત્રિયોએ, રાજા મહારાજાઓએ આ દેશના આઝાદીના લડવૈયાઓની વાત માની અને આ 562 રજવાડા આપ્યા
અને માત્ર 562 રજવાડા નહીં, આપણી શક્તિ, આપણી તાકાત, જે તલવાર જે હતી પણ ભારત માતાના ચરણોમાં મૂકી, એટલે આ રૂપાલા બોલી કે બાકી રૂપાલા બોલી શકતા છે ખરા? અને બીજો સવાલ કે આટલી માંગણી કરવા છતાં પણ ભાજપે ટિકિટ કેમ ન કાપી? તો ભાજપનો જન્મ થયો ત્યારથી એમની એક આદત રહી છે, સૌથી પહેલું એમને ટેસ્ટર આ દેશની અંદર હિન્દુ મુસ્લિમના ભાગલા પડાવ્યા. પેલા ટેસ્ટરમાં મુસ્લિમોને ચેક કર્યા તો એમને કરંટ ન લાગ્યો, એમને મજા આવી. આ દેશની અંદર મારો પાટીદાર એના ઓબીસી અનામતની વાત કરતો હોય, એના અધિકારની વાત કરતો હોય, 14 પાટીદારના દીકરા શહીદ થયા છતાં પણ એમના ટેસ્ટરમાં કરંટ ન આવ્યો. આ દેશની અંદર ખેડૂતો દિલ્હીની બોર્ડર ઉપર પોતાના એમએસપી કે એના ભાવની વાત કરતા હોય, એક વર્ષ સુધી આંદોલન ચાલે, 700 ખેડૂતો ત્યાં શહીદ થયા છતાં પણ એમને એ ટેસ્ટરમાં કરંટ ન આવ્યો. આ દેશની અંદર મારા માલધારી ભાઈઓ એની ગાયો માટે કાળા કાયદાની કાનૂન સામે લડ્યા છતાં પણ આ ભાજપની ટેસ્ટની અંદર કરંટ ન આવ્યો. આ દેશની અંદર મારા દલિત ભાઈઓ પોતાના માન સન્માનની વાત કરતા હોય, આંદોલન કરતા હોય છતાં પણ ભાજપની ટેસ્ટરમાં કરંટ ન આવ્યો. આ દેશની અંદર આપણો આદિવાસી ભાઈ પોતાના જળ, જમીન અને જંગલની વાત કરતો હોય, ભાજપે એમને પણ ટેસ્ટરથી ચેક કર્યા, કરંટ ન આવ્યો. પણ પહેલી વાર એવું બન્યું કે એમનું ટેસ્ટર જે હતું કે બદલાઈ ગયું છે. ક્ષત્રિયોને ચેક કરવા માટે નીકળ્યા, ટેસ્ટર પણ બંધ ટેસ્ટર લઈને નીકળ્યા, એમને કરંટ ન આવ્યો. અને જેવી 19 તારીખ પૂરી થઈ એટલે આપણો હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી હવે ટેસ્ટર સાચું લઈને નીકળ્યો કે આમાં હવે આનો રસ્તો હવે એનું ટેસ્ટર ફાટી જાય એટલો કરંટ ક્ષત્રિય સમાજની અંદર આવ્યો છે અને ભાજપના ટેસ્ટરો હવે આજથી બંધ થઈ જવાના છે. આ વાત તમને કરવા માટે હું આપણે આવ્યો છું. અને આવતા દિવસોની અંદર માત્ર સુરેન્દ્રનગર નહીં, સમગ્ર ગુજરાતની અંદર એક સીટની અંદર તો સત્તા, પૈસા, જોર જુલમથી એક સીટ બિનહરીફ કરાવી છે. 25 સીટો ઉપર અઢારે આલમ સાથે ક્ષત્રિય સમાજ પોતાની તાકાત બતાવશે કે હવે આ ટેસ્ટર તમે જે લઈને નીકળ્યા હતા એ ટેસ્ટર તમારું ખોટું હતું. અને આપ સૌને કહું છું, આ રણ મેદાનની અંદર આપણેથી જે પણ બને એ આપણે કરવાનું છે. રામાયણની અંદર એક કિસ્સો છે કે જ્યારે રાવણ માતા સીતાનું હરણ કરીને જયારે જતો હતો ત્યારે જટાયુને પણ ખબર હતી કે હું રાવણની સામે જીતી નહીં શકું, પણ જટાયુએ તે દિવસે લડાઈ લડ્યો અને પોતાના પાંખો કપાણી ત્યાં સુધી, પોતાનું મૃત્યુ ન થાય ત્યાં સુધી લડાઈ લડી અને ઇતિહાસની અંદર એ અમર પાત્ર બની ગયું. માટે આપ સૌની જે તાકાત હોય એ મુજબ આપણે સૌએ લડવાનું છે. અને એક વિનંતી ખાસ કરીશ, મારી બધી સભાની અંદર વિનંતી કરું છું કે આપણા અમુક ભાઈઓ હજી પણ ભાજપનો કેસરી પટ્ટો પહેરી નાટા મારે છે. એને કોઈ રાજપૂત ન કહેતા, એની સાથે કોઈ લડાઈ ઝઘડો ન કરતા, કારણ કે રાજપૂતનો દીકરો એક નાનો એવો પણ હોય પણ જયારે એના સ્વાભિમાનને ઠેસ પહોંચે ત્યારે ખૂબ ખૂંખાર થતો હોય છે. એની જગ્યાએ આપણે એક કામ ખાલી કરવાનું છે, આપણે ભાજપના જે કેસરી પટ્ટા પહેરી નાટા મારતા હોય એની યાદી બનાવવાની છે અને યાદી બનાવીને મારી માતા બહેનોને આપજો. અને મારી માતા બહેનો તમે કંકાવતીની રાખડી લઈ એ ભાજપવાળાના ઘરે તમે જજો, એને તમે કંકુ તિલક કરજો, તમે એને રાખડી બાંધજો. કારણ કે ક્ષત્રિયનો દીકરો હોય, અઢારે આલમનો દીકરો હોય, પણ જયારે એની બેન એને રાખડી બાંધે તેથી એનો ભાઈ એને પૂછે માઇક બેન શું જોઈ છે, મત ન માગતા કહેજો અમારી અસ્મિતા માટે લડવાનું છે. આ વાત તમને કરવા માટે આવ્યો છું. અને આપ સૌને એક મારી વિનંતી, જાતીય ક્ષત્રિય સમાજનું આંદોલન જ્યારે શરૂ થયું, ચાહે ગુજરાત હોય, એમપી હોય, યુપી હોય, છેક જમ્મુ કાશ્મીરના પણ ક્ષત્રિયો લડે છે વિશુભા, ત્યારથી આ નરેન્દ્ર મોદી અને ભાજપની જે ભાષા જે હતી એ ભાષા બદલાઈ ગઈ, હવે હિન્દુ મુસ્લિમની ભાષા ઉપર આવી ગયા છે. કારણ કે અમને ખબર છે કે સત્તાનો ડર, સત્તા આપણી નીચેથી જવાની છે ત્યારે હિન્દુ મુસ્લિમની વાત કરે છે. આપણે સૌ એક તાકાતથી કહેવાનું છે કે હા મેં હિન્દુ હું,
लेकिन मैं खतरे में नहीं हूं क्योंकि मैं भारत का हिंदू हूं, मैं भाजपा का हिंदू नहीं हूं। आ વાત કરવાની છે આપણે સૌએ। અને ખૂબ જુલમ ગુજરાતના તમામ સમાજ ઉપર કર્યો છે। આજ હું તમામ સમાજને કહેવા માંગુ છું કે ગૌ બ્રાહ્મણ ફૂટી પાડનું જે વિરુદ્ધ જે હતું ક્ષત્રિય સમાજ ઉપર હતું, આ પથ્થરો નથી અહીંયા, આ પાળિયા છે। ક્યાંક મા દીકરી માટે લડ્યા છે, ક્યાંક ગાયો માટે લડ્યા છે, ક્યાંક સનાતન ધર્મ માટે લડ્યા છે। ત્યારે આ પાળિયા છે અમારા। અને ભાજપને શરમ આવી જોઈએ જે ગૌ માંસ વેચનારા જે રહ્યા એના પાસેથી પણ ફંડ લે છે, માત્ર સનાતનની ખોટી વાતો કરે છે। આ લોકો અમને જવાબ દેવાનો સમય આપણે આવ્યો છે। અને આ છેલ્લી વાત कि जब जब जुल्मी जुल्म करेगा सत्ता के गलियारों में चप्पा चप्पा गूंज उठेगा इंकलाब के नारों से। वो जय मनोज वाला, जय भवानी, मामन करे आटली ताकत, जय भवानी।